ચાલો આજે આપણે ભણવાના છીએ ત્રિઅંગી. ત્રિઅંગીની અંદર શું આવે તો કે સર દેહ છે એટલે કે કેવું જીવનચક્ર ધરાવે છે, એકવિધ દ્વિવિધ કે એક દ્વિવિધ. તો કે સર દ્વિઅંગીમાં જેવી રીતે જીવનચક્ર હતું એવું જીવનચક્ર કેની અંદર જોવા મળે છે તો કે આની અંદર જોવા મળે છે. તો જો લખ્યું છે પહેલી લાઈન વાંચો, બીજ વિહીન વનસ્પતિ છે, આપણને ખબર જ છે કે નથી ખબર. પછી વાહક પેશીધારી વનસ્પતિ, આપણે ભણી ગયા હતા કે બીજ વિહીન સૌથી પ્રથમ વાહક પેશી જેમાં આવેલી હોય એવી વનસ્પતિઓ કઈ છે તો કે સર ત્રિઅંગી છે, એવું આપણે ભણી ગયા હતા. જીવનચક્ર કેવું છે તો કે સર એક દ્વિવિધ જીવનચક્ર છે. એક દ્વિવિધ હશે એટલે બે દેહ ધરાવતા હોય કે ન ધરાવતા હોય તો કે સર હા ધરાવે. એક દેહ હશે જન્યુજનક, એક દેહ હશે બીજાણુજનક. જન્યુજનક અને બીજાણુજનક દેહ બધાની અંદર આવશે. જેટલી વનસ્પતિ ભણશું આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, દ્વિઅંગી, ત્રિઅંગી, લીલ બધામાં ભણી ગયા. પરંતુ લીલની અંદર છે મેન કોણ હતું તો કે સર જન્યુજનક દેહ હતો. એટલે કે મુખ્યત્વે એની અંદરના કોષો કેવા હતા સર બધા એકકીય હતા. એમાં દ્વિકીય કોષ ખાલી ક્યાં બનતો તો કે સર ફલિતાંડની અંદર બનતો હતો, બાકી પછી શું થાય તરત અર્ધીકરણ થઈ જતું. આથી એવા જે જીવનચક્ર ધરાવતા હોય એને એકવિધ જીવનચક્ર કીધું. એક દ્વિવિધ એટલે શું તો કે સર બે પ્રકારના દેહ અલગ અલગ ધરાવશે અને બંને ઘણા સમય માટે અસ્તિત્વમાં હોય. તો પહેલો દેહ છે એ કયો છે પ્રભાવી અને બીજો દેહ છે એ કયો છે પ્રચ્છન્ન. ચાલો પ્રભાવી દેહ કોને કહેવાય બોલો? લાંબા સમય સુધી રહે છે બે, પણ આ બેની કમ્પેરિઝનમાં જે વધારે સમય માટે રહે એને શું કહેવાય? પ્રભાવી. તો આપણે ઓલામાં જોયું તો પ્રભાવી દેહ કોણ હતો દ્વિઅંગીમાં? આમાં પ્રભાવી દેહ તરીકે બીજાણુજનક છે. એટલે કે જે મુખ્ય દેહ છે એ કેવો છે તો કે સર દ્વિકીય છે. એટલે કે માનો કે આખો મુખ્ય દેહ બનેલો હોય તો એની અંદરના જે બધા કોષો હશે એ કેવા હશે? 2n પ્રકારના હશે. ખબર પડી? જ્યારે દ્વિઅંગીના બધા કોષો જે જન્યુજનક દેહ વાળા હતા એ કેવા હતા? સર એકકીય હતા. આ સમજ પડી કે ન ખબર પડી? ચાલો, એટલે કે મુખ્ય જે દેહ છે ત્રિઅંગીનો એ કેવો છે તો કે સર બીજાણુજનક છે. વિભેદિત છે એટલે કે સાચા મૂળ પ્રકાર પર્ણશી ધરાવે છે. દ્વિઅંગીમાં મૂળ પ્રકાર પર્ણ હતા, આપણે લખ્યું તો અવિભેદિત છે. આ કેવા છે? વિભેદિત છે. ચાલો, આનો જન્યુજનક કેવો છે? બીજો દેહ છે એ જન્યુજનક છે જે એકકીય હોય. કેવો છે તો કે સર સ્વતંત્ર છે, પ્રકાશ સંશ્લેષી છે અને નાનો છે. એટલે એનું કદ નાનું છે. જોવા કેવો મળે? સ્વતંત્ર. એટલે કે કેવો હશે ભાઈ? પ્રકાશ સંશ્લેષણ કરતો હશે કે નહીં કરતો હોય તો કે સર પ્રકાશ સંશ્લેષણ કરતો હશે. ખબર પડી? આનો જન્યુજનક દેહ કેવો છે તો કે સર સ્વતંત્ર, પ્રકાશ સંશ્લેષણ અને નાનો, પરંતુ પ્રચ્છન્ન દેહ છે. જ્યારે દ્વિઅંગીની અંદર જે પ્રચ્છન્ન હતું એ બીજાણુજનક તબક્કો હતો ને એ કેવો હતો? પ્રકાશ સંશ્લેષણ કરતો નહોતો અને સ્વતંત્ર પણ નહોતો. આમાં કોઈને કઈ ડાઉટ? ચાલો, વાહક પેશી આવેલી છે કે નથી આવેલી તો કે સર આવેલી છે. કેવી છે તો કે સર સાવ સરળ પ્રકારની છે, વિકસિત થયેલી નથી. હજી તો એવા ડેવલપિંગ શરૂ થયું હતું કેનું? વાહક પેશીનું. એટલે હવે આપણે વાત કરીએ છીએ બીજાણુજનક દેહ કેવો છે. તો આપણે ભણી ગયા કે બીજાણુજનક દેહ છે કેવો છે? મુખ્ય દેહ બનાવે છે. એટલે કે મેઇન બોડી એનું કોનું છે? બીજાણુજનક. એટલે કે બધા કોષો બીજાણુજનકના તમે લ્યો એ કેવા છે? 2n પ્રકારના હશે, એટલે કે દ્વિકીય હશે. હવે આ જે બીજાણુજનક તબક્કો છે એમાં પ્રજનન કઈ રીતે થાય તો કે એ પ્રજનન માટે છે એ વિભેદિત થયેલા પર્ણ ધરાવે છે. સામાન્ય પર્ણનું કામ શું હોય? માનો કે આ પર્ણ હું અહીં દોરું તો પર્ણનું કામ શું હોય મને તમે કહો? પ્રકાશ સંશ્લેષણ કરવાનું હોય કે ન હોય? તો આના જે પર્ણ છે કેવા છે? વિભેદિત થયેલા. વિભેદિત થયેલા પર્ણ કોને કહેવાય તો કે સર એના સ્ટ્રક્ચરમાં એના કાર્યને અનુસાર કંઈક ફેરફાર થયેલા હોય. તો આના જે પર્ણ જે છે બીજાણુજનક દેહના, એના પર્ણ વિભેદિત થયેલા છે એટલે એને ખાલી પર્ણ ન કહેવાય, એને કંઈક વિશિષ્ટ નામ આપ્યું. શું નામ આપ્યું તો કે સર બીજાણુ પર્ણ નામ આપ્યું. જો બે વસ્તુ આમાં આવી, એક તો છે બીજાણુ, એક છે પર્ણ. બીજાણુ એટલે શું ભાઈ તો કે બીજાણુ હોય એ. પર્ણ એટલે પર્ણ, એટલે કે બીજાણુ ઉત્પન્ન કરતા પર્ણ હોય એ કેમાં આવેલા છે તો કે સર આની અંદર આવેલા છે, જેને ઇંગ્લિશમાં સ્પોરોફિલ કહેવાય. તો આ જો આ તમને પર્ણ બતાવી છે કે નથી બતાતું એક? હવે પર્ણ ઉપર બીજાણુ ઉત્પન્ન કઈ રીતે થાય એવો પ્રશ્ન થાય ને તો કે પર્ણ ઉપર છે એક આવેલું હોય છે બીજાણુ ધાની, જેને સ્પોરેન્જિયા તરીકે ઓળખવામાં આવે.
અને આ બીજાણુ ધાની છે એની અંદર કોણ નિર્માણ થાય તો કે સર બીજાણુનું નિર્માણ થાય. ચાલો, એટલે કે બીજાણુ પર્ણ એટલે શું? બીજાણુ ધરાવતું પર્ણ. અને બીજાણુ કેવું છે તો કે સર બીજાણુ એકકીય છે. તો માનો કે મહાબીજાણુ ધાની જે આપણે કીધી એટલે કે બીજાણુ ધાની, સોરી અહીંયા લખ્યું છે બીજાણુ ધાની. તો એની અંદર કોષ, બીજાણુ ધાનીના કોષો કેવા હોય તો કે સર દ્વિકીય હશે. પરંતુ એની અંદર જે બીજાણુ નિર્માણ થાય છે કેવું છે? એકકીય છે. તો આ કઈ પ્રોસેસ થઈ હશે? ખબર પડી? આની અંદર સ્પષ્ટ લિંગી અંગો આવેલા હોતા નથી. તો એને શું કહેવાય? ક્રિપ્ટોગેમસ કહેવાય. ચાલો, બીજાણુ જે આપણે જોયું હતું કોની અંદર ઉત્પન્ન થયું હતું ભાઈ? બીજાણુ પર્ણની અંદર બીજાણુ ધાની હતી, એની અંદર રહેલા કોષો અર્ધીકરણ પામીને બીજાણુ બનાવતા. એ બીજાણુ જે જગ્યાએ અંકુરિત થાય ત્યાં શું બને તો કે સર ત્યાં પ્રસુકાય બને. એટલે કે આ રીતનું સુકાય બનશે. સુકાય એટલે ખબર છે, આપણે ભણી ગયા છે કેવું પથરાયેલું હતું. માઉસ પેડનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું, યાદ છે? અને આ જે પ્રોથેલસ જે છે એટલે કે જે પ્રસુકાય છે એ કેવો છે? અવિભેદિત છે. કે એની અંદર છે શું? મૂળ પ્રકાર પર્ણ જેવું આવેલું હોતું નથી, એટલે એવો અવિભેદિત છે. આ જે પ્રસુકાય છે એ કેવું છે તો કે હાર્ટ શેપનું છે. હાર્ટ શેપ તમને બતાય છે. એ શું કરશે? જન્યુ ઉત્પન્ન કરશે. એટલે આ દેહ જે બન્યો એને શું કહેવાય? જન્યુજનક દેહ કહેવાય. ખબર પડી? આપણે શું ભણ્યા તો કે સર એક દેહ હતો. એ દેહ કેવો હતો તો કે સર એ હતો બીજાણુજનક દેહ. આ દેહ જે હતા એના બધા કોષો હતા 2n. એની ઉપર એક વિશિષ્ટ પ્રકારનું પર્ણ જોવા મળતું હતું જેને આપણે કહેતા હતા બીજાણુ પર્ણ. આ બીજાણુ પર્ણની અંદર બીજાણુ ધાની આવેલી હતી, એની અંદર ઉત્પન્ન થતું હતું બીજાણુ. એ બીજાણુ જે જગ્યાએ ઉડીને પડે ત્યાં શું થાય તો કે સર આ રીતનું હાર્ટ શેપનો જન્યુજનક દેહ બનતો હતો. આ જન્યુજનક આનું નામ આપ્યું છે એટલે શું બનશે તો કે સર જન્યુ બનાવશે. ખબર પડી? આ જન્યુ છે પછી શું થાય તો કે સર જન્યુઓનું ફલન થાય. ફલન થાય એટલે પાછા દ્વિકીય થઈ ગયા. તો એ દ્વિકીય પાછું જે જગ્યાએ ફલિતાંડ પડશે ત્યાં શું બને તો કે સર ત્યાં બીજાણુજનક દેહ બને. આખી સાયકલ ખબર પડી? એટલે કે બે જન્યુ આવે, મેલ ફિમેલ, એ બંને ભેગા થઈને ફલિતાંડ બનાવ્યું. એ ફલિતાંડ બહુ વિભાજન પામીને શું બનાવે તો કે સર આ આખો આ સાયકલ થઈ. કોની સાયકલ થઈ તો કે સર ત્રિઅંગીની સાયકલ થઈ. હવે આપણે એક વિશેષ વસ્તુ જોઈએ. જન્યુજનક દેહ બનાવે કોણ? બીજાણુ બનાવે. હવે અમુક એવી ત્રિઅંગી છે કે જેની અંદર એક જ પ્રકારના બીજાણુ બને છે, ને અમુક એવી પ્રકારની ત્રિઅંગી છે જેમાં બે પ્રકારના બીજાણુ બને. તો બે પ્રકારના બીજાણુ હશે એટલે કે એક નર એટલે કે શું કહેવાય મેલ અંગ ધરાવતું હોય એવું જન્યુજનક બનાવશે, એક છે ફિમેલ જન્યુજનક બનાવે એવું હોય. એટલે કે આવા બે પ્રકારના એ થશે બીજાણુ. બે પ્રકાર, કાં તો એક એવો પ્રકાર છે કે જેમાં સમાન પ્રકારના શું બને? બીજાણુ બને. અથવા તો બે પ્રકારના બીજાણુ હોય. બે પ્રકારના બીજાણુ હોય એટલે એક શું કરશે તો કે સર એક છે નર જન્યુજનક બનાવશે, એક ફિમેલ જન્યુજનક બનાવશે. ફિમેલ જન્યુજનક ને નર જન્યુજનક અલગ છે એટલે અહીંથી જે નર જન્યુ ઉત્પન્ન થયા એ પછી અહીંયા આવશે અને શું કરશે તો કે અહીંયા આવીને ફલન કરશે અને આમાંથી પછી શું નિર્માણ થાય તો કે સર બીજાણુજનક દેહ પાછું ઉત્પન્ન થાય. આ ખબર પડી? તો જો અલગ અલગ બીજાણુ હોય તેને શું કહેવાય? વિષમ બીજાણુ કહેવાય કે ન કહેવાય? તો વિષમ બીજાણુ કોઈ એમાં આ ચક્ર લાગુ પડે. જે સમ બીજાણુ હશે એમાં તો ખાલી એક જ હશે, એની અંદર શું હોય? નર અને માદા બંને જન્યુ ઉત્પન્ન થાય ત્યાં ભેગું થાય પછી પાછું શું બને? દેહ બનાવે. ખબર પડી? ચાલો પેલા જનરલ ફીચર્સ જોઈ લઈએ. કઈ જગ્યાએ વસવાટ કરે તો કે ભાઈ ઠંડા ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારોની અંદર છે એ શું કરે છે? નિવાસ કરે છે. પાણી છે એ ફલન માટે જરૂરી છે. ક્યાં ફલન કઈ જગ્યાએ થાય તો કે સર જન્યુજનક દેહ છે એ ઉત્પન્ન થયા. હવે જન્યુજનકમાં માનો કે વિષમ બીજાણુ હોય તો નર જન્યુ અલગ જગ્યાએ હોય, વિષમ આપણે માદા જન્યુ અલગ જગ્યાએ હોય. તો એ નર જન્યુ છે માદા જન્યુજનક છે ત્યાં પોગે કઈ રીતે તો કે સર પાણી દ્વારા પોગે. એટલે ફલન માટે પાણી જરૂરી છે. દ્વિઅંગીની અંદર એવું હતું, જોયું હતું આપણે. ચાલો વર્તણૂક.
એટલે આ જો મર્યાદિત ભૌગોલિક વિસ્તારની અંદર જ જોવા મળે, બધે ન જોવા મળે. જ્યાં પાણી હશે ત્યાં ત્રિઅંગી જોવા મળશે, બધે જોવા મળશે નહીં. વર્તણૂક કેવી છે? તો કે રેતાળ જમીનની અંદર વિકસે છે. રેતાળ જમીન એટલે ખબર છે રેતાળ જમીન કોને કહેવાય? નદી કિનારા ઉપર જે તમે પૈણો જોયો હોય ને, આ મુઠ્ઠીની અંદર ભરો પછી આમ કરો તમારો હાથ બગડે નહીં, એને રેતાળ જમીન કહેવાય. ખબર પડી? બીજ વિહીન છે, ખબર છે કે નથી ખબર? વાહક પેશી ધરાવતી સૌ પ્રથમ સ્થળ જ વનસ્પતિ છે. ખબર પડી કે ન ખબર પડી? ચાલો, જીવનચક્ર કેવું છે? એક દ્વિવિધ જીવનચક્ર છે. એક છે પ્રભાવી દેહ છે, એક પ્રચ્છન્ન દેહ. પ્રભાવી દેહ કોણ છે? પ્રચ્છન્ન દેહ તો ભાઈ જન્યુજનક દેહ આપણે બનાવે તો ઓલું હમણાં હાર્ટ શેપ જેવું પ્રસુકાય બનાવ્યું તે યાદ આવે કે ન યાદ આવે? આપણે પહેલેથી કહીએ કૂતરો બોલે કૂતરો યાદ આવી જાય, બાયોલોજી ગમે શબ્દ બોલે એ યાદ આવવું જોવે તો બાયોલોજી આવડશે, બાકી આવડશે નહીં. ચાલો, શરીર રચના મુખ્ય દેહ છે બીજાણુજનક છે, જે વિભેદિત થયેલો છે, જેમાં મૂળ પ્રકાંડ પર્ણશી જોવા મળે છે. મૂળ છે કેવું છે? સોટીમય મૂળ તંત્ર ધરાવે. બે પ્રકારના આવે મૂળ તંત્ર. આની પછીના ચેપ્ટરની અંદર આપણે ભણશું, 5મા ચેપ્ટરની અંદર. સોટીમય મૂળ તંત્ર અને બીજું શું છે? અસ્થાનિક મૂળ પણ ધરાવે. અસ્થાનિક મૂળ એટલે શું? તો કે જે જગ્યાએથી મૂળ તંત્ર નીકળેલું હોય એની સિવાયના ભાગોમાંથી મૂળ ઉત્પન્ન થાય એટલે અસ્થાનિક મૂળ કહેવાય. બીજું છે પ્રકાંડ. પ્રકાંડ કેવું છે? તો કે સર ટૂંકું પ્રકાંડ ધરાવે છે. અને જો પ્રકાંડ ભૂમિગત હોય એટલે કે જમીનની અંદર પ્રકાંડનો ભાગ આવેલો હોય ત્યારે શું કહેવાય? ગાંઠા મૂળ અથવા તો રાઇઝોમ તરીકે ઓળખવામાં આવે. રાઇઝોમના તમારા ઉદાહરણ યાદ રાખવાના આવશે 5મા ચેપ્ટરની અંદર. હળદર છે તો હળદર છે એ તો જમીનની અંદર થાય. આદુ છે કઈ જગ્યાએ બને? તો કે સર એ જમીનની અંદર થાય. તે શું છે? મૂળ છે? તો કે ભાઈ મૂળ નથી. કોણ છે? પ્રકાંડ છે. એ તો આપણે આવૃત બીજધારીની વાત કરીએ. આ કોની વાત થાય છે? હજી ત્રિઅંગીની વાત થાય છે. ચાલો, પર્ણ કેવા હોય? તો અમુક પર્ણ છે ને, અમુક વનસ્પતિ અમુક ત્રિઅંગીના પર્ણ આવા નાના નાના હોય ને અમુક જે ત્રિઅંગી છે એના પર્ણ મોટા મોટા હોય. તમારે બે ટેક્સ્ટ બુકની અંદર બેની આકૃતિ આપેલી છે. તો નાના પર્ણ હોય એને શું કહેવાય? સૂક્ષ્મ પર્ણી કહેવાય. મોટા પર્ણ હોય એને મહાપર્ણી કહેવાય. તો કે એવા ત્રિઅંગીનું ઉદાહરણ આપો કે જેની પાસે સૂક્ષ્મ પર્ણ હોય. તો કે સેલા જીધેલા કોણ છે? અને એવા ત્રિઅંગીના ઉદાહરણ આપો જેની પાસે મોટા પર્ણ છે. તો કોણ છે? હંસરાજ અને સાલ્વિનિયા છે. ખબર પડી? ડાઉટ હોય તો બોલો. ચાલો, હવે આપણે લિંગી પ્રજનન માટે હમણાં ભણ્યા હતા. શું હતું? પર્ણ આવેલા છે, સ્પેશિયલ કોઈ ઓર્ગન આવેલા નથી. આથી એને ક્રિપ્ટોગેમસ કીધા હતા. તો જો બીજાણુ પર્ણ આપણે જોયા હતા ને, બીજાણુ પર્ણ અહીંયા છે. લિંગી પ્રજનન એકમ કોણ છે? વિશિષ્ટ પર્ણ છે, જેને બીજાણુ ધરાવતા પર્ણ કહેવાય, એટલે કે બીજાણુ પર્ણ કહેવાય. તો બીજાણુ પર્ણ જો અહીંયા બતાવી તમને, તમારે ડાયાગ્રામ બુક ખોલો તો એમાં હશે, જુઓ તો. ચાલો આ જો બીજાણુ પર્ણ છે એની ઉપર બીજાણુ બતાવી તમને, બીજાણુ ધાની. જો યલો કલરના ડોટ્સ ડોટ્સ છે એ શું છે? બીજાણુ ધાની છે. એ બીજાણુ ધાનીની અંદર કોણ હશે? બીજાણુ હશે. તો આ પર્ણ તમને બતાવે તો આ પર્ણ કેનું હોય એ મને કહો તો. બીજાણુજનક દેહનું હશે કે જન્યુજનક દેહનું હશે? બીજાણુજનક દેહનું હશે. હવે માનો કે અહીંથી ઉત્પન્ન થઈને પડ્યું કોણ? તો કે સર બીજાણુ જ્યાં પડે તો ત્યાં શું ઉત્પન્ન થાય? અંકુરણ પામીને. તો કે સર જન્યુજનક દેહ છે ત્યાં ઉત્પન્ન થાય. ખબર પડી? ચાલો હવે આકૃતિ મોટી બતાણી બધાને. ચાલો આ બધું છે એ શું છે? બીજાણુ ધાની છે. હવે આ બીજાણુ ધાની છે એટલે જો અહીં ડાયરેક્ટ લખેલું હશે તો કે આ બીજાણુ પર્ણ જે છે, આખા બીજાણુ પર્ણ તમને બતાવી કેવા હોય? તો કે સર 2n હોય, એટલે કે દ્વિકીય હશે. ખબર પડી? એની અંદર કોણ આવેલું છે? તો કે સર એની અંદર બીજાણુ ધાની આવેલી છે. એ પણ કેવું હોય? 2n. બીજાણુ ધાનીની અંદર કોણ હશે? તો કે સર બીજાણુ ધાનીની અંદર ઘણા બધા કોષો આવેલા હોય જેને બીજાણુ માતૃકોષ કહેવાય, કે જેમાંથી અર્ધીકરણ થઈને બીજાણુ બનશે. તો બીજાણુ માતૃકોષ એ કેવો છે? તો કે સર 2n છે. એમાંથી અર્ધીકરણ થાય શું બને? બીજાણુ બને. આ ખબર પડી? એ બીજાણુ માનો કે અહીંથી ઉડીને ગયો કંઈક બીજે, તો જે અંકુરિત થઈને જે દેહ બનાવશે એને શું કહેવાય? તો કે સર એને જન્યુજનક દેહ કહેવાય. ની કેવો હોય? એકકીય હોય છે.
અને ઈ જન્યુજનક દેહ સમવિભાજનથી શું બનાવે? જન્યુ બનાવશે. ખબર પડી? હવે બે જન્યુ છે ભેગા થઈને પાછો કયો દેહ બનાવી નાખે? તો કે સર બીજાણુ પર્ણ ધરાવતો દેહ બનાવશે. જે કોણ હતું? બીજાણુજનક દેહ. ખબર પડી? ચાલો, આમાં જન્યુજનક જેવું કઈ આવે? જો આવે તો એ કઈ જગ્યાએ હોય? તો જો લખ્યું છે જન્યુજનક કેવું હોય ને કઈ રીતે આપણને ખબર પડે. તો કે જન્યુજનક છે એ બે અલગ અલગ દેહ હશે કે ખાલી એક જ દેહ આવેલો છે? કોની ઉપર ડિપેન્ડ છે? તો કે એના બીજાણુ પર્ણ કેવા છે એના ઉપર આધાર રાખે. કેવી રીતે? તો કે જો બીજાણુ પર્ણ એક જ હોય, એની અંદર મેલ કે ફિમેલ જેવું ન હોય, જો એ નો લખ્યું છે, ખબર છે? બતાય છે બધાને નો મેલ ફિમેલ બીજાણુ પર્ણ ન હોય તો શું થાય? તો કે સર એ સમ બીજાણુ તરીકે ઓળખવામાં આવે. અને મોટા ભાગના જે ત્રિઅંગી છે કેવા છે? તો કે સર સમ બીજાણુ છે. ખબર પડી? જ્યારે બે વિશિષ્ટ પ્રકારના છે જેને સેલાજિનેલા અને સાલ્વિનિયા એ નામની જે ત્રિઅંગી વનસ્પતિ છે એમાં સ્પેશિયલાઇઝ છે. કોણ? તો કે સર મહાબીજાણુ પર્ણ અને લઘુ બીજાણુ પર્ણ બે અલગ અલગ છે. એટલે કે બીજાણુ ઉત્પન્ન કરતા જે નાના બીજાણુ ઉત્પન્ન કરે, એટલે કે જે નર બીજાણુ ઉત્પન્ન કરશે એ કેવા છે? તેને લઘુ બીજાણુ કહેવાય. જે માદા બીજાણુ ઉત્પન્ન કરે એને મહાબીજાણુ પર્ણ કહેવાય. તો લઘુ બીજાણુ પર્ણમાંથી કોણ ઉત્પન્ન થાય? તો કે સર લઘુ બીજાણુ ઉત્પન્ન થશે. મહાબીજાણુમાંથી કોણ ઉત્પન્ન થશે? તો કે સર મહાબીજાણુ પર્ણમાંથી મહાબીજાણુ પર્ણ ઉત્પન્ન થાય. એટલે કે આ બે પ્રકારના પર્ણ ધરાવતા હોય એવી વનસ્પતિને વિષમ બીજાણુક વનસ્પતિ અથવા તો હિટ્રોસ્પોરસ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? તમને એમ પૂછે વિષમ બીજાણુકના ઉદાહરણ આપો તો શું આવે? તો કે સર બે આવશે, સેલાજિનેલા અને સાલ્વિનિયા. આ બંનેની આકૃતિ તમારા ટેક્સ્ટ બુકમાં છે, આપણે હમણાં ભણશું. જો પાછું રિવિઝન કરાવ દો. સાંભળ, ચાલ આ બીજાણુ પર્ણ બતાય જ તને. એ બીજાણુ પર્ણની અંદર આ બધી ગોળ 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 ચોકલેટ જેવું બતાવી. ચોકલેટ નથી, શું છે? બીજાણુ ધાની છે. આ બધી બીજાણુ ધાની છે. એ બીજાણુ ધાની અંદર શું હોય? તો કે એની અંદર બીજાણુ હોય. તો બીજાણુ બને કઈ રીતે? જો આ બીજાણુ પર્ણ દ્વિકીય છે, બીજાણુ ધાની દ્વિકીય છે, એટલે કે 2n છે. બીજાણુ માતૃકોષ એટલે કે આ મહાબીજાણુ છે એની અંદર જે કોષો આવેલા છે એ પછી કેવા છે? તો કે સર એ પણ 2n છે. એમાં અર્ધીકરણ થઈને જે બને એ બીજાણુ છે. એ બીજાણુ ગમે ત્યાં ઉડીને પડશે, ત્યાં અંકુરિત થઈને કોણ બનાવશે? તો કે સર જન્યુજનક દેહ બનાવશે. એ પાછો કેવો હોય? એકકીય. કેમ કે બીજાણુ એકકીય છે, તેમાંથી નિર્માણ પામતો દેહ પણ એકકીય હોય. ને ઈ જન્યુજનક દેહ આખો બનશે. આપણે હમણાં જોયું તો આવો જોયો તો ને, હાર્ટ શેપનો. એમાંથી જે જન્યુ બનશે એ પણ પાછા કેવા હોય? એકકીય હોય. પણ કેમાંથી બને? સમવિભાજનથી બને. ખબર પડી? ચાલો, હવે જન્યુજનક છે એ કેવો હોય? કેના ઉપરથી ખબર પડે? તો કે બીજાણુ પર્ણ કેવા છે એના ઉપરથી ખબર પડે. બે પ્રકારના એમાં બીજાણુ પર્ણ છે કે એક જ પ્રકારના છે? જો બે પ્રકારના હોય તો એમાં બે પ્રકારના બે પર્ણ હોય, એમાંથી મોટો બીજાણુ ઉત્પન્ન કરે એને મહાબીજાણુ કહેવાય, મહાબીજાણુ પર્ણ કહેવાય. નાના બીજ ઉત્પન્ન કરે એને શું કહેવાય? લઘુ બીજાણુ પર્ણ કહેવાય. એમાંથી આમાંથી બનશે લઘુ બીજાણુ હશે, આમાંથી બનશે એ મહાબીજાણુ હશે. બંને ઉડીને જે જગ્યાએ પડશે, એક છે નર જન્યુજનક બનાવશે, એક માદા જન્યુજનક બનાવશે. બંને ભેગા થઈને શું બનાવશે પાછા? તો કે દ્વિકીય દેહ બનાવે. ખબર પડી? હવે માનો કે એમાં જન્યુજનક દેહ કે આવું કોમન જ છે, એટલે કે નર અને માદા બંને આવેલા નથી, તો જે એમાંથી બીજ ઉત્પન્ન થાય એને શું કહેવાય? સમબીજાણુ કહેવાય. અને મોટા ભાગની જે ત્રિઅંગી છે એ બધી આવી છે, ખાલી સેલાજિનેલા અને સાલ્વિનિયામાં. આમાં જો સ અને સ યાદ રાખવાનું કે સેલાજિનેલા અને સાલ્વિનિયાની અંદર શું જોવા મળે છે આપણને? તો કે આપણને વિષમ બીજાણુ જોવા મળે છે. નેક્સ્ટ ચાલો, વિષમ બીજાણુ ત્રિઅંગી આપણે આ બાજુ જોઈ હતી ને, બે બીજાણુ પર્ણ હતા. એમાં કેવું થાય? તો કે એમાં અલગ અલગ બીજાણુ પર્ણ હશે. એક છે નર બીજાણુ પર્ણ, એક છે માદા બીજાણુ પર્ણ. અલગ અલગ બીજાણુ પર્ણ છે એટલે કે અલગ નર અને મહાબીજ એટલે કે લઘુ બીજાણુ ધાની અને મહાબીજાણુ ધાની બંને કેવું છે? અલગ અલગ હશે. સમજણ પડી? અલગ નર અને માદા જન્યુજનક દેહ હશે ને એ પાસે એક લિંગી હશે, એટલે કે બંને અલગ અલગ જગ્યાએ હોય. ઓલું સમબીજાણુ કોઈ તેમાં નર અને માદાની અંદર તમે તફાવત કરવાનો નથી, એટલે એ દ્વિલિંગી હોઈ શકે. પણ આ કેવું છે? એક લિંગ. કેમ કે નર અને માદા બંને કેવા છે? અલગ અલગ જગ્યાએ નિર્માણ પામે છે. એટલે ફલન કઈ જગ્યાએ થાય? નર જન્યુજનકમાં કે માદા જન્યુજનકમાં? તો કે માદા જન્યુજનકની અંદર થાય છે. અને ફલન થયું એટલે શું થાય છે? તો કે સર બીજ પ્રકૃતિનું પૂર્વ ચિહ્ન છે આપણને આમાં જોવા મળે છે. આમાં ઉદ્વિકાસ થઈને જે બીજ ધારી વનસ્પતિઓની અંદર કોણ કોણ આવે?
અનાવૃત ને આવૃત આવે એ ત્યાંથી એની શરૂઆત થઈ હતી. ખબર પડી? એને એક્ઝામ્પલ આપો સર. સેલાજીનેલા અને સાલ્વિની આ બંને કેવા છે? વિષમ બીજાણુકમાં આવતા હતા. ઇક્વિસેટમ અને હંસરાજ એ આપણા આના ઉદાહરણ છે. જો આપણે રિવિઝન કરીએ, ધ્યાન રાખજો બરોબર. આ હું દોરું છું બીજાણુ જનક દેહ. કેવો હોય ભાઈ? 2n. કેવો હશે? મુખ્ય અથવા તો પ્રભાવી લખું છું. બીજાણુ જનક દેહ શું ધરાવે? તો કે સર બીજાણુ પર્ણ ધરાવે. આ બીજાણુ પર્ણની અંદર શું હોય? તો કે સર બીજાણુ ધાની હોય. આ બીજાણુ ધાનીની અંદર શું હોય? બીજાણુ હોય. હવે બીજાણુ પર્ણ બે પ્રકારના છે કે એક પ્રકારના? જો બે પ્રકારના હોય તો શું હશે? બે પ્રકારના હોય તો એક આપણને આવું જોવા મળે, એક આવું જોવા મળે, અને પ્રકાર છે નહીં, નો લખેલું છે. બરોબર? ચાલો, હવે આ બીજાણુ છે ઈ આ પ્રકારમાંથી બનેલું હોય, એટલે કે બે પ્રકારના છે. તો બીજાણુ પણ કેવા હોય? એટલે માનો કે બે પ્રકારનું હોય તો આવું હશે કે નહીં હોય? તો કે સર આ એક નરજન્યુજનક છે, આ બીજું જે આવશે એ માદાજન્યુજનક. એટલે આમાંથી શું બને? તો કે સર આમાંથી બનશે નરજન્યુ. આમાં કોણ બનશે? માદાજન્યુ. બંને અલગ અલગ છે એટલે એક લિંગી થાય કે ન થાય? આ એક લિંગી છે, આ એક લિંગી છે. આમાંથી નરજન્યુ પાણીના પ્રવાહ દ્વારા અહીંયા પોગે અને અહીંયા ફલન થાય. ફલન થાય એટલે કોના ભેગું જ્યું ભાઈ? નવું જે બીજાણુજનક દેહ બનશે કોની સાથે અટેચ હોય? તો કે સર માદાજન્યુજનક સાથે અટેચ હશે. ને અહીંથી ત્યાંથી શેની શરૂઆત થઈ? ત્યાંથી પાછી આની આ શરૂઆત થઈ. કોની? બીજાણુજનક દેહની. ખબર પડી? માનો કે એવું કઈ છે જ નહીં. નર અને બીજાણુ, નર એટલે કે મહાબીજાણુ અને લઘુ બીજાણુ એવું કાંઈ નથી. તો શું થાય? તો કે સર એક જ પ્રકારના હોય. એમાંથી આ બીજાણુ ઉત્પન્ન થયું, એમાંથી આ નરજન્યુજનક માદાજન્યુજનક બંને અલગ નહીં હોય. આમાં નરજન્યુજનક હશે એટલે કે નરજન્યુ બનશે. આમાં જ માદાજન્યુ બનશે. અહીંથી અહીંયા પોગી જાય ને અહીંયા ફલન થઈને અહીંયા કયો દેહ બની જાય? તો કે સર બીજાણુજનક દેહ. તો શરૂઆત ક્યાંથી થઈ? બીજાણુજનક દેહથી. પછી આવ્યો જન્યુજનક દેહ, પછી પાછો કયો આવ્યો? બીજાણુજનક દેહ. તો બે ચક્ર જોવા મળ્યા નહીં આપણે, જન્યુજનક અને બીજાણુજનક. બીજાણુજનક લાંબા સમય સુધી હોય, જન્યુજનક છે ટૂંક સમય માટે હોય. ખબર પડી? હવે જો આ નરજન્યુજનક અને માદાજન્યુજનક બીજાણુજનકથી અલગ છે કે નહીં? જે જગ્યાએ બીજાણુજનક દેહ હતો ત્યાં નરજન્યુજનક બનતો નથી. આથી આ નરજન્યુજનકને જીવવું હોય શું કરવું પડે? પોતાનું પોષણ પોતાની જાતે કરવું પડે. કોનાથી કરશે? તો કે પ્રકાશ સંશ્લેષણ. આ બધા જે છે એ કેવા છે? સ્વયંપોષી છે. સમજ પડે છે કે ઉપરથી જાય છે? ચાલો હવે રીડિંગ કરશું આપણે. જો તો આ આપણે લખ્યું હતું, આ સમજ પડી ગઈ? જન્યુજનક સ્વતંત્ર હોય, બીજાણુજનકથી અલગ હતો કે નહોતો? પ્રકાશ સંશ્લેષણ કરતો કે નહોતો કરતો? અને કેવો હોય છે? બીજાણુજનકથી નાનો હોય છે. ચાલો, આપણે બે પ્રકારના જોયા હતા. ખબર છે? એક તો મહાપર્ણી હતું, એક હતું સૂક્ષ્મપર્ણી. ચાલો, સૂક્ષ્મપર્ણીના ઉદાહરણ કોને યાદ છે? બોલો તો. સેલાજીનેલા હતું. તો જો અહીંયા જો સેલાજીનેલા તમને જોવા મળે છે. કેવા પર્ણ છે ભાઈ? આને જો તો નાના જોવા મળે છે કે નથી જોવા મળતા? તો કે હા સર મળે છે નાના. એની સામે આ જો સાલ્વિનિયા. સાલ્વિનિયામાં પર્ણ જો કેવા છે? મોટા મોટા, યાદ રહી જાય. આ આકૃતિ કોની છે? તો કે સર સાલ્વિનિયાની છે. આ કોણ છે? તો કે સર આ હંસરાજ છે, જેને ટૂંકમાં ફર્ન તરીકે ઓળખવામાં આવે. ફર્ન હમણાં આવશે. ચાલો, હવે મેં આપણે એવું ભણ્યા હતા કે સર આની અંદર છે આપણને અસ્થાનિક મૂળ જોવા મળે. તો આ જે મૂળ જોવા મળી કેવા છે? સામાન્ય મૂળ છે. બતાવી છે સામાન્ય મૂળ તમને? જો અહીંયા છે આ મૂળ કેવા છે? સામાન્ય મૂળ છે. સર અસ્થાનિક મૂળ જોવા મળે એવું તો જો અહીંયા મૂળ જોવા મળી કેવા છે? બતાવી છે અસ્થાનિક મૂળ. પછી ચાલો, એક કીધું તું કે જમીનની અંદર પ્રકારનો ભાગ જોવા મળે એના ગાંઠા મૂળી કહેવાય. તો જો આ ગાંઠા મૂળી છે, બતાડી ઇક્વિસેટમની અંદર જોવા મળે છે.
ગાંઠ કોને કહેવાય? તો જે જગ્યાએથી પર્ણ ઉત્પન્ન થતા હોય એને ગાંઠ કહેવાય. તો આ ગાંઠ છે. આંતરગાંઠ કોને કહેવાય? તો કે બે ગાંઠ વચ્ચેનું જે અંતર હોય એને આંતરગાંઠ કહેવાય. પછી અહીંયા છે શંકુ. શંકુ ભાઈ કોણ ભેગા થઈને બનાવે? તો કે સર પર્ણ હોય ને એ ભેગા થઈને શંકુ બનાવે છે. પરંતુ બધાની અંદર આમાં શંકુ જોવા મળતું હોય. શંકુ કોનું લિંગી અંગ છે? તો કે સર અનાવૃત બીજધારીનું, જેને આપણે ફનેરોગેમસ એટલે કહેતા હતા. અહીંયા ક્લિયર થઈ ગયું બધાને? ચાલો હવે રીડ કરશો. ચાલો આ પેજ રીડ કરો. તો ઉપર છે ને એના ઉપયોગો એ પછી ખાસ જોજો ક્યાં ક્યાં ઉપયોગો છે ભાઈ. તો કે સર એમાં ઔષધીય હેતુ માટે અને ભૂમિબંધકો. ભૂમિબંધકો એટલે શું થાય? તો કે સર જમીનનું ધોવાણ ન થવા દેવા, સુશોભન કરવા માટે આ વપરાતા હોય, અને દવા માટે, ઔષધીય હેતુ માટે. આમાં જો શંકુ આવ્યા હતા, ખબર પડી ને કઈ જગ્યાએ શંકુ હતા? આપણે કઈ આકૃતિમાં જોયા હતા શંકુ? હા, ઇક્વિસ સેટઅપની અંદર જોયા હતા. ચાલો આગળનું પેજ કરી દઉં. ચાલો રીડ કરો. આ અહીંયા ચલ પૂજન્યો એટલે શું થાય? ચાલી શકે એવા. કેમાં ચાલશે? તો કે સર પાણીમાં. ચલો કરો રીડ. આ અહીંયા સુધી કરવાનું. એ થોડુંક ઊંધું હોય ને એવું લાગે છે, ખબર પડી? લાઈન બીજાણુજનક છે એ જન્યુજનક ઉપર રહેતું હતું, ખબર પડી? એટલે લાઈનમાં છે ને એ ભૂલ છે એવું લાગે છે મને, પણ આપ શ્યોર નથી, તો હું કાલ તમને જોઈ દઈશ. પણ આપણે હકીકતમાં હોય કોની ઉપર હતું? તો કે સર જન્યુજનક ઉપર, માદા જન્યુજનક ઉપર બીજાણુ દેહ રહે છે. હું કામે? તો કે જો અહીંયા જ લખ્યું છે, વનસ્પતિઓમાં માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ ભ્રૂણ તરીકે થાય છે, એટલે એને લીધે ત્યાં બીજ પ્રકૃતિ પણ આપણને જોવા મળે છે. ને આ લાઈન ને આ લાઈન વચ્ચે કોન્ટ્રોવર્સી છે, તો પણ હું કાલ જોઈને કહીશ, મને તમે યાદ દેવડાવ્યું. બરોબર? ચાલો આમાં શું છે? તો કે સર ત્રિઅંગીને ફરીથી 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે છે શું? તો આપણે જાતિ પ્રજાતિ ભણ્યા કે નથી ભણ્યા? બોલો તો. જાતિ પછી શું આવે? પછી 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 આપણે તે ભણીએ છીએ હું વનસ્પતિ, તેમાં સમુદાય આવે નહીં, વિભાગ આવશે. અને ચાલો અત્યારે કઈ સૃષ્ટિ હાલે છે? તો કે સર વનસ્પતિ સૃષ્ટિ હાલે છે. વિભાગ કયો હાલે છે? ત્રિઅંગી હાલે છે. ત્રિઅંગીને એમાં વિભાજિત કરવામાં આવે? તો કે સર વર્ગની અંદર વિભાજિત કરવામાં આવે. તો આ 4 વર્ગ અહીંયા કીધા છે. ક્યાં ક્યાં વર્ગ છે? તો એક છે સાયલોપ્સિડા છે, એક છે લાઇકોપ્સિડા છે, એક છે સ્ફિનોપ્સિડા છે, અને એક છે ટેરોપ્સિડા. યાદ રાખવું પડશે. જો સાયલોપ્સિડાની અંદર આવે કોણ? મેન આ 4 વસ્તુ યાદ રાખવાની: સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા અને ટેરોપ્સિડા. આ 4 વસ્તુ યાદ રહી કે નહીં રહી? જો બધાની અંદર શું આવે છે? સીડા. સીડા આવે. જો અહીંયા સીડા, અહીંયા સીડા, અહીંયા સીડા, અહીંયા સીડા. સાયલો, સ્ફિનો, લાઇકો અને ટેરો. પાછા સીડા લગાડી દેવાનું. સાયલોપ્સિડાની અંદર કોણ આવે છે? તો કે સર સાયલોપ્સિડાની અંદર સાય લખેલું હોય ને એવું આવે. કોણ છે? સાયલોટમ. યાદ રહી જાય. ચાલો લાઇકોપ્સિડાની અંદર કોણ આવે? તો કે લાઇકોપોડિયમ આવે. પરંતુ હારવાર આપણે સેલાજીનલ આગળ ભણી ગયા હતા કે નહોતા ભણ્યા? એને એડ કરી દો અહીંયા. યાદ રહી જાય. લાઇકોપોડિયમ કોનામાં આવે? લાઇકોપ્સિડાની અંદર આવે. સાયલોટમ કોની અંદર આવે? સાયલોપ્સિડાની અંદર આવે. 2 તો યાદ રહી ગયા ને. ત્રીજું છે સ્ફિનોપ્સિડા. સ્ફિનોપ્સિડામાં યાદ રાખવું, શંકુવાળી આકૃતિ કોની હતી? ઇક્વિસેટમની. પૂરું થઈ ગયું. હવે ચોથું અઘરું છે, એની કઈ ઓલી છે નહીં. ટેરોપ્સિડાની અંદર કોણ આવે? ટેરો ઉપરથી એક તો આ ટેરિસ યાદ રાખવું. ટેરિસ પી સાયલેન્ટ હોય. પછી કોણ આવે? તો કે સર પાછું આ ટેરોપ્સિડા હતું, એની અંદર આવશે ડાયોપ્ટેરિસ. આને ટેરિસને મળતું આવતું ડાયોપ્ટેરિસ. 2 યાદ રહી જાય. અને ત્રીજું છે એડિએન્ટમ. એ યાદ રાખો. હવે કઈ ડાઉટ હોય તો બોલો. એ તમારું ત્રિઅંગી પૂરું. તો હવે શું આવે? અનાવૃત બીજધારી.
અનાવૃત બીજધારી એટલે શું? બીજ આવે કે ન આવે અંદર? તો હોય શું નહીં? બીજાવરણ હોય હેનું? તો કે સર ફળનું. આપણે કેરીનું બીજ કોને કહીએ છીએ? ગોઠલી અંદર હોય એને, કડવી કડવી લાગે એને ગોઠલી કહેવાય. હવે ગોઠલી ઉપર છે ને 3 આવરણ હોય. એક તો આપણને કડક આવરણ જોવા મળે હોય, એક આપણે કેરી ખાઈએ છીએ એ ગળું ગળું લાગે ને કે ખાટું ખાટું લાગે, પાકળ કેરી હોય તો ગળી લાગે, ને એની ઉપર એક લેયર આવે. કયું લેયર હોય? છાલ. તો બીજ કોણ છે? તો કે સર અંદર ગોટલી છે એ બીજ છે. જ્યારે આ 3 વસ્તુ છે એ શું છે? એના ફલાવરણ છે. એટલે કે ફળનું આવરણ જે બીજની અંદર ન હોય, એટલે કે બીજ ઉપરની બાજુએ, જે બીજની ઉપરની બાજુએ ફળનું આવરણ ન હોય એને અનાવૃત બીજધારી કહેવાય. ખબર પડી? કેરી છે કેવું છે? આવૃત બીજધારી કે અનાવૃત બીજધારી? આવૃત, કેમ કે એમાં ફલાવરણ આવે છે. કેટલા? એમાં મધ્ય, અંત, બાહ્ય ફલાવરણ આપણે ભણશું 5મા ચેપ્ટરમાં, બહુ બ્રીફની અંદર માહિતી આપી છે ત્યારે. ચાલો, નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ એટલે કે નો ફ્રૂટ કવર. ફ્રૂટ કવર હોય ને, એટલે કે બીજ આવૃત થયેલું હોય તે. ફનેરોગેમસ. આની પહેલા આ તો બધા ક્રિપ્ટોગેમસ હતા. આ બધા કેવા આવ્યા? ફનેરોગેમસ આવ્યો. ફનેરોગેમસના સ્પષ્ટ દેખાય એવા લિંગી અંગો હોય. ની કોણ હોય? તો કે સર કોણ હોય. ખબર પડી ગઈ? ભણ્યા હતા આપણે. કેવું જીવનચક્ર ધરાવે છે? તો કે સર દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. દ્વિવિધ જીવનચક્ર એટલે શું ભાઈ? તો કે મુખ્ય દેહ તો હશે બીજાણુજનક, એ ફિક્સ થઈ ગયું, પરંતુ બહુ લાંબા સમય માટે રહે. જન્યુજનક છે ખૂબ જ ટૂંકા સમય, ખૂબ જ. આપણે કેમ એકવિધ જીવનચક્ર લીલ ભણત ત્યારે ભણ્યા હતા ને, કે એમાં ખાલી દ્વિકીય દેહ છે તો ખાલી ફલિતાંડ પૂરતો જ હોય, પછી તો શું થઈ જતું હતું? એની અર્ધીકરણ થઈ જતું હતું. એવી રીતે આની અંદર પણ શું જોવા મળશે? કે જે જન્યુજનક દેહ છે એ ખાલી જન્યુ નિર્માણ પૂરતું જ છે. દ્વિઅંગી અને ત્રિઅંગીની જેમ સ્વતંત્ર દેહ ધરાવતું નથી. ચાલો, એક જ બહુકોષીય દેહ છે ને એ જ મુખ્ય છે ને એ શું કરે છે? બીજાણુ ઉત્પન્ન કરે, એટલે બીજાણુજનક તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? ચાલો, જન્યુજનક કેવું છે? તો કે સર મુક્ત જેવી નથી, એટલે કે અલગ હોય નહીં. સ્વતંત્ર દેહ પણ ધરાવતું નથી. તો કે સર આમાં જન્યુનું નિર્માણ થતું હશે કે નહીં થતું હોય? તો કે થાય ને. તો કઈ જગ્યાએ છે એ સમજાવો. ચલો, મુખ્ય દેહ કોણ છે? બીજાણુજનક. બીજાણુજનક દેહ હોય તો એમાં બીજાણુ ધરાવતા પર્ણ હોય કે ન હોય? પણ આપણે ત્રિઅંગીમાં એવી સંભાવના ભણાતા કે બીજાણુ પર્ણ છે એ અલગ અલગ હોય તે અને નોય હોય.